નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટ એટલે શું એના વિશે ચર્ચા કરી। કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને એના બનેલો પદાર્થ છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન છે, એના જળ વિભાજનથી મળતો પદાર્થ। એનું ગઈકાલે આપણે વર્ગીકરણ જોયું હતું, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં 3 ભાગ જોયા હતા। મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ। અને ઓલિગોસેકેરાઇડમાં આપણે ડાય, ટ્રાય અને ટેટ્રાસેકેરાઇડની વાત કરી। ત્યાર પછી હવે આપણે જે કાર્બોહાઈડ્રેટ છે, આ કાર્બોહાઈડ્રેટની વાત કરી તો એ 2 પ્રકારની શૃંખલા ધરાવે, રિડ્યુસિંગ એન્ડ નોન રિડ્યુસિંગ। હવે તમને એમ થાય કે રિડ્યુસિંગ એટલે શું, તો આપણે આગળ શીખી ગયા છે કે રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય, તો જે પદાર્થ ફેલિંગનું દ્રાવણ આપણે ગ્લુકોઝવાળા ચેપ્ટરમાં શીખી ગયા છે, એ જેને આપણે ટોલેન્સ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર। ટોલેન્સ પ્રક્રિયક આવે છે, ફેલિંગ પ્રક્રિયક। તો જે કાર્બોહાઈડ્રેટ ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરાવે તે રિડ્યુસિંગ શર્કરા કહેવાય, અથવા તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરાવી શકે એ બધા રિડ્યુસિંગ શર્કરા કહેવાય। અને જે રિડક્શન ના કરાવી શકે એને નોન રિડ્યુસિંગ। તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો જેટલા બી મોનોસેકેરાઇડ છે, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એ બધા મોટાભાગે કેવા છે, રિડ્યુસિંગ શર્કરા છે, અને બાકીના બધા કેવા છે, નોન રિડ્યુસિંગ। હવે આપણે કાર્બોહાઈડ્રેટનું થોડુંક નામકરણ જોઈ લઈએ, ત્યાર પછી આપણે મોનોસેકેરાઇડથી શરૂઆત કરીશું, કારણ કે કાર્બોહાઈડ્રેટના 3 પ્રકાર છે, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલીસેકેરાઇડ। તો પહેલાં આપણે મોનોસેકેરાઇડની ચર્ચા કરીશું, પછી ડાયસેકેરાઇડ અને પછી છેલ્લે આપણે પોલીસેકેરાઇડની ચર્ચા કરીશું, એટલે ચેપ્ટર પૂર્ણ થઈ જશે। તો પહેલું છે મોનોસેકેરાઇડની વાત કરવાની છે। તો પહેલાં આપણે કાર્બોહાઈડ્રેટનું નામકરણ કેવી રીતે થાય છે એની વાત કરીએ। તો તમે જોયું હોય તો બધા જ કાર્બોહાઈડ્રેટનો કયો પ્રત્યય લાગે છે, ઓજ પ્રત્યય લાગે છે। કયો પ્રત્યય લાગે છે, ઓજ પ્રત્યય લાગે છે। ધેટ મીન્સ કે ગ્લુકોઝ, તો તમે જો પાછળ કયો પ્રત્યય લાગે, ઓજ। ફ્રુક્ટોઝ, તો કયો પ્રત્યય લાગે છે, ઓજ। લેક્ટોઝ, માલ્ટોઝ, બધામાં જ તમે જો કાર્બોહાઈડ્રેટની ખાસિયત છે, કયો પ્રત્યય લાગે છે, ઓજ પ્રત્યય। સેકન્ડ મુદ્દો કે જો તમારો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ હોય તો એને કયો પ્રત્યય લાગે, આલ્ડીહાઇડમાંથી આલ્ડોસ કહેવાય। જો તમારો ક્રિયાશીલ સમૂહ કીટોન હોય તો એને શું કહીશું, કીટોસ કહીશું, રાઈટ। પહેલું કે દરેક કાર્બોહાઈડ્રેટને કયો પ્રત્યય લાગતો હશે, ઓજ। એટલે તમારે તરત ખબર પડી જાય કે ઓજ પ્રત્યય આવે એટલે સમજવાનું કે આ બધા શું છે, કાર્બોહાઈડ્રેટ। સેકન્ડ થિંગ કે જો આલ્ડીહાઇડ સમૂહ આવતી હોય તો આલ્ડીહાઇડમાં ઓજ પ્રત્યય લગાવો તો શું થઈ જાય, આલ્ડોસ। એવી રીતે કીટોનને ઓજ પ્રત્યય લગાવો તો શું થઈ જાય, કીટોન। એવી રીતે તમારો કાર્બોહાઈડ્રેટ 2 કાર્બન ધરાવતો હોય તો ડાયોસ કહેવાય, 3 કાર્બન ધરાવતો હોય તો ટ્રાયોસ કહેવાય, 4 કાર્બન ધરાવતો હોય તો ટેટ્રોસ કહેવાય, બરાબર ને। 5 કાર્બન ધરાવતો હોય તો પેન્ટોસ કહેવાય, અને 6 કાર્બન ધરાવતો હોય તો હેક્સોસ કહેવાય, રાઈટ। ધારો કે મારો એક પદાર્થ છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, બરાબર, અને 5 કાર્બનની શૃંખલા ધરાવે છે, તો 5 કાર્બન માટે કયો શબ્દ વપરાય, પેન્ટોસ। તો આનું નામ શું થાય, આલ્ડોપેન્ટોસ। શું થશે, આલ્ડોપેન્ટોસ। એવી રીતે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ અને 4 કાર્બન હોય તો આલ્ડો, વેરી ગુડ, ટેટ્રોસ। એવી રીતે આલ્ડીહાઇડ સમૂહ હોય અને 3 કાર્બન ધરાવતો આલ્ડો ટ્રાયોસ કહેવાય। સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? દાખલા તરીકે મારો ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝનું બંધારણ તમે શીખી ગયા છો બાયોલોજી। આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો કેટલા કાર્બન છે, 6 કાર્બનની શૃંખલા, તો એને શું કહેવાય, આલ્ડોહેક્સોસ। તો મારો જે ગ્લુકોઝ છે એનું કાર્બોહાઈડ્રેટનું નામ શું લખાય, આલ્ડોહેક્સોસ લખાય। એવી રીતે માની લો કે મારી પાસે કીટોન સમૂહ છે અને 3 કાર્બન છે, કીટોન અને કેટલા કાર્બન છે, 3 કાર્બન, તો એનું શું લખાય, કીટો ટ્રાયોસ લખાય, રાઈટ। એવી રીતે કીટોન છે અને 4 કાર્બન છે તો કીટો ટેટ્રોસ લખાય, રાઈટ। તો આ વસ્તુ થઈ ગઈ તમારા કાર્બોહાઈડ્રેટનું નામકરણ। નંબર 1 કાર્બોહાઈડ્રેટ કયો પ્રત્યય લાગે, ઓજ। નંબર 2 આલ્ડીહાઇડ હોય તો આલ્ડોસ કહેવાય, કીટોન સમૂહ હોય તો કીટોસ કહેવાય। સેકન્ડ થિંગ્સ 2 કાર્બન માટે ડાયોસ, 3 માટે ટ્રાયોસ। 4 નંબર આલ્ડીહાઇડ હોય અને 3 કાર્બન હોય તો આલ્ડો ટ્રાયોસ, બરાબર। એ રીતે કીટોન હોય અને 5 કાર્બન હોય તો એને શું કહીશું, કીટો પેન્ટોસ, રાઈટ। હવે એક બીજી વસ્તુ પણ કહી દઉં કે ઘણા બધા એવા છે જે પાયરોનો જ અને ફ્યુરાનસ ચક્ર ધરાવે, તો તમને ખબર હોવી જોઈએ કે
પાયરેનસ ચક્ર છે તો પાયરેનસ ચક્ર એટલે શું? પાય એટલે 5 5 કાર્બન ને 1 ઓક્સિજન. આ તમારે યાદ રાખવાનું. 5 કાર્બન હોય અને 1 ઓક્સિજન હોય એવા ચક્રને શું કહેવાય? પાયરેનસ. ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું ચક્ર છે. તમે જો 1 2 3 4 5 કાર્બન અને ઓક્સિજન છે તો આ ચક્રને હું કયું ચક્ર કહીશ? પાયરેનસ ચક્ર. પણ ફ્યુરાનસ ચક્ર હોય, ફ્યુરાનસ ચક્ર તેમાં સમજવાનું કે 4 કાર્બન અને 1 ઓક્સિજન હોય. 5 શબ્દ આવે પાયરેનસ એટલે 5 કાર્બન એટલે પાયરેનસ કહેવાય. રાઈટ? તો ફ્યુરાનસ ચક્ર દોરું તો તમને આવું ખ્યાલ આવવું જોઈએ. 1 2 3 4 કાર્બન ઓક્સિજન તો આને શું કહેવાય? ફ્યુરાનસ. 4 કાર્બન 1 ઓક્સિજન ધેટ ઇઝ ફ્યુરાનસ. 5 કાર્બન 1 ઓક્સિજન એટલે પાયરેનસ ચક્ર કહેવાય. થોડી તમને કાર્બોહાઈડ્રેટની માહિતી આપી. હવે આપણે શરૂઆત કરીશું ગ્લુકોઝથી. કારણ કે મોનોસેકેરાઇડ બે છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આપણે મોનોસેકેરાઇડનો આજથી મુદ્દો ચાલુ કરીશું. મુદ્દા નંબર છે 14.2.1 એવો મુદ્દો છે આપણો, બરાબર ને? તો 14.2.1 નંબરના મુદ્દામાં તમને ગ્લુકોઝની બનાવટ, પહેલા તો ગ્લુકોઝ વિશે વાત કરીએ. હવે ગ્લુકોઝની બનાવટ જોઈશું, ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ આપણે સાબિત કરવાનું. તો ગ્લુકોઝ બધાને ખબર છે શેમાંથી મળે? કયા પદાર્થમાંથી? એટલે પાકી ગયેલા ફળ હોય, મધમાંથી મળે છે. અને ખાસ કરીને દ્રાક્ષ છે 20 થી 25% એટલે એને ગ્રેપ સુગર પણ કહેવાય. આ જે ગ્લુકોઝ છે એને આપણે ગ્રેપ સુગર પણ કહીએ છીએ કારણ કે ખાંડમાંથી મળતો પદાર્થ છે. રાઈટ? તો પહેલી વસ્તુ કે ગ્લુકોઝ આ શું છે? તો કે પાકા ફળોમાંથી મળે છે, પછી મધમાંથી મળે છે. ઉપરાંત આ જે ગ્લુકોઝ કે જેને આપણે છે એમાં લખેલું છે કે પાકી દ્રાક્ષ જેને આપણે ગ્રેપ સુગર કહીએ એમાંથી પણ આ જનરલી એનું કેરેક્ટર છે. હવે ગ્લુકોઝની બનાવટ, ગ્લુકોઝ કહેવાય બને આપણે બધાને ખબર છે કે એક તો ખાંડમાંથી બને ને એક તો સ્ટાર્ચમાંથી બને. હવે ગ્લુકોઝ બનાવવા હોય તમારે ખાંડ લેવી પડે. એ ખાંડનું શેમાં દ્રાવણ બનાવવું પડે? આલ્કોહોલ. આલ્કોહોલ કારણ કે ખાંડને આલ્કોહોલમાં ઓગાળશે ને એટલે ઓગળી જશે, બરાબર? એમ તો પાણીમાં ઓગળે પણ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને અલગ કરવા છે તો ખાંડની આપણે સૌ પ્રથમ શું કરીશું? આલ્કોહોલમાં ઓગાળી દઈશું. ત્યાર પછી તમે એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખશો એટલે કે માધ્યમ એસિડિક કરશો એટલે ગ્લુકોઝ જે અવક્ષેપ સ્વરૂપે ઉપર આવશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને આપણે શું કરી શકીશું? અલગ કરી શકીશું. સમજાય છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને આપણે અલગ કરી શકીશું કારણ કે એ જે દ્રાવણ થશે સલ્ફ્યુરિક એસિડ નાખીને એમાં હું વધુ પ્રમાણમાં આલ્કોહોલ નાખીશ. તો વધુ આલ્કોહોલ નાખીશ એટલે ગ્લુકોઝ મારો અવક્ષેપ સ્વરૂપે ઉપર આવશે અને ફ્રુક્ટોઝ છે આલ્કોહોલમાં શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. તો આ રીતે આપણે ખાંડમાંથી કોને અલગ કરી શકીએ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો પહેલી બનાવટ છે સુક્રોઝ, જેને આપણે ખાંડ કહીએ છીએ, શર્કરા કહીએ છીએ. શર્કરા, ગ્રેપ સુગર શર્કરા કહીએ છીએ. તો એ ખાંડ છે, એ ખાંડનું શેમાં દ્રાવણ બનાવવું છે? આલ્કોહોલ. અને એ આલ્કોહોલીય દ્રાવણમાં તમારે શું નાખવાનું છે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ વડે તમે જળ વિભાજન કરાવો તો ખાંડ એટલે C12H22O11 એનું તમે પાણી વડે જળ વિભાજન કરાવો એસિડિક માધ્યમમાં તો તમને અહીંયા શું મળે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે. અહીંયા આ ગ્લુકોઝ છે અને આ ફ્રુક્ટોઝ છે. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ મળ્યું મને. હવે મારે એને અલગ કરવું છે તો મારે ગ્લુકોઝને અલગ કરવું છે તો આ જે દ્રાવણ છે જેમાં ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝનું મિશ્રણ મળ્યું છે એમાં વધુ પ્રમાણમાં મારે શું નાખી દેવાનું? આલ્કોહોલ. એમાં વધુ પ્રમાણમાં આલ્કોહોલ નાખશો એટલે શું થાય? વધુ પ્રમાણમાં આપણે આલ્કોહોલ નાખી દઈશું કે મારી ટેસ્ટ આવી ગઈ. દાખલા તરીકે મેં પહેલાં ખાંડનું દ્રાવણ કરવા લીધું એને આલ્કોહોલમાં ઓગાળી દીધું. આલ્કોહોલમાં બરાબર ડિઝોલ્વ કરીને મેં અંદર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું એટલે ખાંડમાંથી બે પદાર્થ છૂટા પડ્યા, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. પણ એનું મિશ્રણ છે, મારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને અલગ કરવા છે તો વધુ પ્રમાણમાં હું આલ્કોહોલ નાખીશ તો મને ગ્લુકોઝના શું મળશે? અવક્ષેપ મળશે. ગ્લુકોઝના શું મળશે? મને અવક્ષેપ. જે પાત્રની ઉપર આવી જશે આવી રીતે. અહીંયા તમે દ્રાવણ નાખશો એટલે અહીંયા ઉપર ગ્લુકોઝ અવક્ષેપ સ્વરૂપે દ્રાવણમાં નીચે રહેશે, બરાબર? અવક્ષેપ સ્વરૂપે. અને ઉપરનું જે દ્રાવણ છે એ દ્રાવણમાં કોણ દ્રાવ્ય થઈ જશે? ફ્રુક્ટોઝ. વેરી ગુડ. સમજાય છે? કે અવક્ષેપ જે પદાર્થમાં ગ્લુકોઝ છે એના આપણને અવક્ષેપ મળશે, બરાબર? અને જે સુક્રોઝ છે એ આલ્કોહોલમાં શું થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. તો આ રીતે આપણે ગ્લુકોઝ મેળવી શકીએ. બીજું છે સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચનું તમે જળ વિભાજન કરાવો સલ્ફ્યુરિક એસિડ વડે
તો એમાંથી પણ આપણને અસંખ્ય ગ્લુકોઝના અણુઓ મળે છે। તો સૌપ્રથમ આપણે 393 ડિગ્રી કેલ્વિન તાપમાને અને 2 થી 3 વાતાવરણ દબાણે સ્ટાર્ચને મન સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળવાથી આપણને શું મળે છે? ગ્લુકોઝ મળે છે। તો સ્ટાર્ચ છે એનું વિજ્ઞાન C6H5ON કારણ કે અસંખ્ય અણુઓ છે, બરાબર। C6H5H10O5 આના કરતા ડબલ આપણે આગળ શીખી ગયા છે, બરાબર ને? આને આપણે સ્ટાર્ચ કહીશું। આ સ્ટાર્ચનું તમે જ્યારે જળ વિભાજન કરાવશો કોના દ્વારા? યસ, મન સલ્ફ્યુરિક એસિડ વડે 393 ડિગ્રી કેલ્વિન તાપમાન 2 થી 3 atm એટલે એટમોસ્ફિયર વાતાવરણ દબાણે ગરમ કરશો એટલે તમને શું મળશે? ગ્લુકોઝના n અણુઓ મળે છે। C6H12O6 ગ્લુકોઝના n અણુઓ આપણને મળે છે। તો આ રીતે આપણે ગ્લુકોઝ મેળવી શકીએ। બે વસ્તુમાંથી મળે, એક તો ખાંડનું જળ વિભાજન કરે અને સ્ટાર્ચનું જળ વિભાજન કરવાથી આપણને શું મળે? ગ્લુકોઝ મળે। તો આ થઈ તમારી ગ્લુકોઝની બનાવટ। હવે ગ્લુકોઝનું મારે બંધારણ કરવું છે કે ભાઈ ગ્લુકોઝ, અને આ તમને પરીક્ષામાં પૂછાય જ છે એટલે વધારે ધ્યાન આપજો। ગ્લુકોઝનું મારે બંધારણ સાબિત કરવું છે। તો પહેલું કે ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે તે અણુસૂત્ર શું છે? બરાબર, અણુસૂત્ર શું થાય છે? ગ્લુકોઝનું અણુસૂત્ર બધાને આપણે C6H12O6 અણુસૂત્ર લખવાનું, રાઈટ। હવે તમને પરીક્ષામાં પૂછાય પ્રમાણસૂચક સૂત્ર લખો। ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર શું? તો જ્યારે પણ પરીક્ષામાં પ્રમાણસૂચક સૂત્ર પૂછાય તો સામાન્ય અવયવ કાઢવાનો। તમને ગ્લુકોઝની અંદરથી સામાન્ય અવયવ કેટલો દેખાય છે? 6 દેખાય છે। 6 એકા 6, 6 દુ 12 ને 6 એકા 6 દેખાય છે તમને? તો પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? કે જે તમારો અણુસૂત્ર છે એમાંથી સામાન્ય અવયવ કાઢી નાખો તો એને આપણે એનું શું થઈ જાય? પ્રમાણસૂચક સૂત્ર। તો આમાંથી 6 સામાન્ય કાઢો એટલે પ્રમાણસૂચક સૂત્ર શું થાય? CH2O થાય, રાઈટ। અણુસૂત્ર એનું શું છે? C6H12O6 પ્રમાણસૂચક સૂત્ર શું થશે? સામાન્ય અવયવ કાઢી નાખો। હવે એના પરથી આપણે એનો અણુભાર લખીએ। તો ગ્લુકોઝનો અણુભાર તમે જુઓ 12 × 72 વત્તા 12 16 × 96 એટલે 6 ને 4 10 ને પડી શું વધી? 180 એનો અણુભાર કેટલો આવે છે? 180। તો પહેલી માહિતી કે ગ્લુકોઝનું અણુસૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને ગ્લુકોઝનો અણુભાર। સેકન્ડ મુદ્દો કે તમને પૂછાય કે સાબિત કરો કે ગ્લુકોઝ એ 6 કાર્બનની રેખીય શૃંખલા ધરાવે છે। આવું થોડું તમને સાબિત કરવાનું પૂછાય। શૃંખલા ધરાવે છે, સાબિત કરો। ગ્લુકોઝ એ સાબિત કરો। ગ્લુકોઝ એ શું ધરાવે છે? તો કે 6 કાર્બનની રેખીય શૃંખલા ધરાવે છે। તો આ જે ગ્લુકોઝનું બંધારણ છે, જનરલી ગ્લુકોઝમાં CHOH4 હોય, બરાબર, નીચે CH2 6 કાર્બનની શૃંખલા હોય, આપણે શીખી ગયા। આલ્ડોહેક્સોસ 6 કાર્બનની શૃંખલા, એક આલ્ડીહાઇડ સમૂહ અને 6 કાર્બન હોય, રાઈટ। અણુ આપણે HI વડે રિડક્શન કરીએ એને શું કહેવાય છે? HI સાથે લાંબા સમય સુધી ગરમ કરવાથી N-હેક્સેન મળે। HI સાથે લાંબો સમય તમે એને ગરમ કરો તો N-હેક્સેન મળે। N-હેક્સેન એટલે CH3 CH2 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 1 2 3 4 5 અને CH3 N-હેક્સેન મળે છે, જે બતાવે છે કે ગ્લુકોઝ એ 6 કાર્બનની રેખીય શૃંખલા ધરાવે છે। તો આ એક જ મુદ્દો થઈ ગયો। તમને પૂછી શકાય પરીક્ષામાં કે આલ્ડીહાઇડ સાબિત કરો કે આલ્ડીહાઇડ 6 કાર્બનની રેખીય શૃંખલા ધરાવે છે। તો તમારે કઈ પ્રક્રિયા લખવાની? HI સાથેની, કે આલ્ડીહાઇડ એટલે કે ગ્લુકોઝની HI સાથે લાંબો સમય પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે? N-હેક્સેન મળે છે, જે બતાવે છે કે બધા 6 કાર્બન કેવી શૃંખલા ધરાવે છે? રેખીય સરળ શૃંખલા ધરાવે છે। આ મુદ્દા નંબર પહેલો થઈ ગયો। હવે આપણે બીજો મુદ્દો લઈએ કે મારો ગ્લુકોઝ, પ્રશ્ન એના પછી કે ગ્લુકોઝ છે એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે। કાર્બોનિલ સાબિત કરો કે ગ્લુકોઝ એ કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O સમૂહ ધરાવે છે, સાબિત કરો। બીજો ટુકડો તમને પૂછાય કે સાબિત કરો કે મારો ગ્લુકોઝ એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે। તો કાર્બોનિલ સમૂહ ધરાવે છે એના માટે આપણે એની HCN સાથે પ્રક્રિયા કરશું તો સાયનોહાઇડ્રિન મળશે, NH2OH સાથે પ્રક્રિયા કરાવશું તો ઓક્સાઇડ મળશે, અને ફિનાઇલ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવશું તો ફિનાઇલ હાઇડ્રેટ જોન મળે છે, જે બતાવે છે કે
એ કયો સમૂહ ધરાવે? કાર્બન. કારણ કે આ પ્રક્રિયાઓ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. યાદ કરો, ચેપ્ટર નંબર 13 કે 14 આપણે ચલાવ્યું, ચેપ્ટર નંબર 12 ચલાવ્યું. એમાં આલ્ડીહાઇડ અને કીટોનની ક્રિયાશીલ સમૂહ અને કીટોન સમૂહ પણ કહેવાય. આ C ડબલ બોન્ડ O સમૂહ ધરાવે છે. તો આપણે આગળ શીખી ગયા છે જેમાં C ડબલ બોન્ડ O સમૂહ હોય ને એ પદાર્થ ઓક્સાઇડ આપે, ફિનાઇલ હાઇડ્રેશન આપે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી સાઇનો હાઇડ્રીન મળે છે. દાખલા તરીકે જુઓ, હું અહીંયા કરું, આ મારો આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડમાં જનરલી કેવું હોય? C ડબલ બોન્ડ O આવું હોય ને, C ડબલ બોન્ડ OH આવું છે, બરાબર. અહીંયા CH OH 4. તો આ ડબલ બોન્ડ આ સમૂહ ધરાવે છે કે નહીં એની ચકાસણી કરવાની છે. અને CH2OH સમજાય છે. તો આની જ્યારે હું HCN સાથે પ્રક્રિયા કરાવીશ તો મને શું મળશે? સાઇનો હાઇડ્રીન. ધેટ મીન્સ કે આ જે પહેલા નંબરનું કાર્બન છે એમાં મને CN મળશે અને અહીંયા શું મળશે? ધેટ મીન્સ ડબલ બોન્ડ તૂટે છે C ડબલ બોન્ડનું અને એની જગ્યાએ એક બાજુ CN એક બાજુ OH, બાકી બધું એમને એમ છે. CHOH 4, બરાબર. અને CH2OH આને શું કહીશ? સાઇનો હાઇડ્રીન કહીશ. સાઇનો હાઇડ્રીન મળે છે. ધેટ મીન્સ એ કયો સમૂહ ધરાવે છે? C ડબલ બોન્ડ. હજુ બીજી એક સાદગી આપી કે આ જ કમ્પાઉન્ડની C ડબલ બોન્ડ OH આ જ કમ્પાઉન્ડની જ્યારે હું NH2OH સાથે પ્રક્રિયા કરાવું, NH2OH 1 સાથે NH2 હાઇડ્રોક્સી એમાઇન NH2OH સાથે પ્રક્રિયા કરાવું તો ઓક્સાઇડ આપે છે, જે તમે આગળ શીખી ગયા છો. ડબલ બોન્ડ NOH ડબલ બોન્ડ NOH આપે છે. CHOH 4 CH2OH. ધેટ મીન્સ કે શું આપે છે? હાઇડ્રેઝિન આપે છે. હાઇડ્રેઝિન આપે છે. અહીંયા તમે પહેલા નંબરના કાર્બન કહ્યું હાઇડ્રેઝિન. ધેટ મીન્સ HCN સાથેની પ્રક્રિયાથી સાઇનો હાઇડ્રીન આપે છે. NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ કહેવાય. સાઇનો હાઇડ્રીન છે, ઓક્સાઇડ આપે છે. આ ઓક્સાઇડ છે, બરાબર. ઓક્સાઇડ આપે છે જે બતાવે છે કે એ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? C ડબલ બોન્ડ. ઉપરાંત તમે એની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરાવો, ફિનાઇલ હાઇડ્રેઝિન એ તમારી પુસ્તકમાં નથી આપતું, તમારી જાણકારી માટે હું બતાવું છું કે ફિનાઇલ હાઇડ્રેઝિન CC NH2 સાથે પ્રક્રિયા કરાવો તો આગળ તમે શીખી ગયા છો. આનો ઓક્સિજન જતો રહેશે, આનું H2 જતો પાણીનું ઊંડું થઈ જશે અને C ડબલ બોન્ડ NH CC5 છે એટલે વેલ્યુ વરે આટલું કે ના એમ આગળ પ્રક્રિયા આપણે શીખી ગયા છે, બરાબર ને. CH2OH એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન લો તો ફિનાઇલ હાઇડ્રેઝોન મળે છે. ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝોન મળે છે. અહીંયા શું ફિનાઇલ હાઇડ્રેઝિન ફિનાઇલ હાઇડ્રેઝિન તો મને શું મળે છે? ફિનાઇલ હાઇડ્રેઝોન. ધેટ મીન્સ કે પહેલા નંબરનું મારું કાર્બન છે એ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? C ડબલ બોન્ડ O. આ ત્રણ પ્રક્રિયા સાબિત કરે છે કે, ફરીથી રિપીટ કરું છું, HCN સાથે પ્રક્રિયા કરો તો સાઇનો હાઇડ્રીન મળે, NH2OH સાથે પ્રક્રિયા કરો તો ઓક્સાઇડ મળે અને ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝોન મળે છે. જે આ ત્રણ પ્રક્રિયાઓ દર્શાવે છે કે એના પહેલા નંબરના કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ છે? C ડબલ બોન્ડ O. એટલે કે આલ્ડીહાઇડ એટલે કે ગ્લુકોઝ વાળો કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? કાર્બોનિલ સમૂહ ધરાવે છે. રાઈટ, કાર્બોનિલ સમૂહ ધરાવે છે. હવે આપણે સાબિત કરીએ. ચોથો ગ્લુકોઝ એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. સાબિત કરો. ગ્લુકોઝ એ કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. તો સાબિત કરો. ગ્લુકોઝ કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ. તો તમને ખબર હોય તો આપણે આલ્ડીહાઇડની પરખ કસોટી આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. તો આલ્ડીહાઇડની પરખ કસોટી કેવી રીતે થાય? એક તો ફેલિકના દ્રાવણનું રિડક્શન કરાવે, ટોલેન્સ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે તો એ પદાર્થ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે? આલ્ડીહાઇડ. અને ઉપરાંત તમે મંદ ઓક્સિડેશન કરતા Br2 જળ સાથે પ્રક્રિયા કરાવો અને એમાંથી તમને ગ્લુકોનિક એસિડ મળે તો બી સમજવાનું કે કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ. તો નંબર 1 મારો ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે એ મને કેવી રીતે ખબર પડે? તો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની તમે CHOH 4 એ પહેલા ગ્લુકોઝનું ફોર્મનું બંધારણ દોરું છું. એની જ્યારે તમે Br2 જળ મંદ ઓક્સિડેશન કરતા Br2 જળ સાથે પ્રક્રિયા કરાવશો તો પ્રથમ નંબરનું જે કાર્બન છે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે એનું C ડબલ OH ગ્રુપમાં રૂપાંતર થશે
જેને આપણે કયો એસિડ કહીએ છીએ? ગ્લુકોનિક એસિડ કહીએ છીએ. તો ગ્લુકોઝમાંથી મને શું મળે છે? ગ્લુકોનિક એસિડ મળે છે, જે બતાવે છે કે પહેલા નંબરનો કાર્બન શું ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. આ ઉપરાંત આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ફેલિનના દ્રાવણનું રિડક્શન કરે છે. ફેલિનના દ્રાવણ શું કરે છે? રિડક્શન કરે છે. ઉપરાંત ગ્લુકોઝ એ ટોલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરે છે. ટોલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરે છે. એટલે કે ટોલેન્સ પ્રક્રિયકનું પણ શું કરે છે? રિડક્શન કરાવે છે, જે બતાવે છે કે ગ્લુકોઝ કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. અને આ પ્રશ્ન વેરી મોસ્ટ, આ પ્રશ્ન તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે સાબિત કરો ગ્લુકોઝ એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. તો ગ્લુકોઝની અંદર તમે Br2 જળ નાખી દો તો ગ્લુકોઝમાંથી એનું રૂપાંતર શેમાં થાય? ગ્લુકોનિક એસિડ, જેમાં એક જ COOH છે, એને ગ્લુકોનિક એસિડ કહેવાય, એમાં રૂપાંતર થાય છે. ઉપરાંત ગ્લુકોઝ એ ફેલિનના દ્રાવણનું રિડક્શન કરાવે છે અને ટોલેન્સ પ્રક્રિયકનું પણ રિડક્શન કરાવી શકે છે, જે બતાવે છે કે ગ્લુકોઝ એ કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. હવે આ તમારો ગ્લુકોઝ છે એ આલ્કોહોલિક સમૂહ ધરાવે છે, એની વાત કરીએ. બરાબર, મારો ગ્લુકોઝ કયો સમૂહ ધરાવે છે? નંબર 5 ગ્લુકોઝ કયો સમૂહ ધરાવે છે? આલ્કોહોલ સમૂહ ધરાવે છે. એની સાબિતી આપો. ધરાવે છે, સાબિત કરો. હવે આપણને પ્રશ્ન પૂછાયો કે ગ્લુકોઝમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે, એ આપણે 6 કાર્બન ધરાવે છે, એ સાબિત કરી દીધું. પ્રથમ નંબરના કાર્બન ઉપર કાર્બનની સમૂહ છે, એ સાબિત કર્યું. એ કાર્બનની સમૂહ એટલે જ આલ્ડીહાઇડ, એ સાબિત કર્યું આપણે. હવે આપણે એ સાબિત કરવાનું છે કે એની પાસે આલ્કોહોલિક સમૂહ પણ છે. તો જ્યારે તમે ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવો છો, એટલે કે આ જે ગ્લુકોઝ છે એ તમને કેવી રીતે ખબર પડે કે OH સમૂહ ધરાવે છે? તો જ્યારે એની પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા HN3 નાઇટ્રિક એસિડ વડે, તમે જો પ્રબળ ઓક્સિડેશન કરતા કયો છે? HN3 નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે, તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય અને આનું ઓક્સિડેશન થાય. ધેટ મીન્સ કે પહેલા તમને શું મળશે? ગ્લુકોનિક એસિડ મળશે. ઓક્સિડેશન કરશો એટલે શરૂઆતમાં તમને ગ્લુકોનિક એસિડ મળશે અને વધારે પ્રમાણમાં, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરશે એટલે હજુ નીચે જે આલ્કોહોલ સમૂહ છે ને એનું પણ શું થઈ જશે? ઓક્સિડેશન થઈને તમને શું મળશે? COOH, જેને આપણે શું કહીશું? સેકેરિક એસિડ. કયો એસિડ? સેકેરિક એસિડ. તમે ધ્યાનમાં રાખજો, ગ્લુકોનિક એટલે એક જ COOH. પહેલા નંબરના કાર્બન ઉપર COOH હોય, બાકી બધું એમનું એમ હોય તો ગ્લુકોનિક કહેવાય. અને પહેલો અને છેલ્લામાં COOH ગ્રુપ મળે તેને કયો એસિડ કહેવાય? સેકેરિક એસિડ મળે છે, જે બતાવે છે કે આલ્ડીહાઇડમાં, જે બતાવે છે કે ગ્લુકોઝમાં એક કયો સમૂહ છે? આલ્કોહોલિક OH સમૂહ આવેલો છે. કયો સમૂહ આવેલો છે? OH સમૂહ આવેલો છે. રિપીટ કરું છું કે પાંચમા મુદ્દામાં તમારે કોની સાથે પ્રક્રિયા લેવાની છે? પ્રબળ નાઇટ્રિક એસિડ સાથે. પ્રબળ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે ગ્લુકોઝનું રૂપાંતર ગ્લુકોનિકમાંથી શેમાં થશે? સેકેરિક એસિડમાં થાય છે. અને સેકેરિક એસિડ મળે છે, જે બતાવે છે કે છેલ્લા નંબરના કાર્બન પર શું આવેલું છે? આલ્કોહોલ OH સમૂહ આવેલો છે. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે. હવે આમાં કેટલા આલ્કોહોલ છે એની સાબિતી કરીએ. આપણને તો ખબર પડી કે આલ્કોહોલ કેટલા આલ્કોહોલ છે? તો નંબર 6 કે ગ્લુકોઝ એ 5 આલ્કોહોલ સમૂહ ધરાવે છે. ગ્લુકોઝ 5 OH સમૂહ ધરાવે છે, એની સાબિતી. OH સમૂહ ધરાવે છે, સાબિત કરો. ગ્લુકોઝ એ 5 આલ્કોહોલિક સમૂહ ધરાવે છે, 5 OH સમૂહ ધરાવે છે, એની સાબિતી આપો. તો આ જે ગ્લુકોઝ છે એનું તમે એસિટિલેશન એસિટિક એનહાઇડ્રાઇડ વડે પિરિડિનની હાજરીમાં કરાવો છો ત્યારે પેન્ટા એસિટાઇલ ઉત્પન્ન મળે છે. કેવું ઉત્પન્ન? પેન્ટા એસિટાઇલ ઉત્પન્ન. તો હું અહીંયા પેન્ટા એસિટાઇલ ઉત્પન્ન દોરીશ, કારણ કે મારે પેન્ટા એસિટાઇલ ઉત્પન્ન દોરવા માટે CHOH બધું આખું બંધારણ દોરવું પડશે. CHOH 1 2 3 4 5 અને છેલ્લે CH2 પેન્ટા એસિટાઇલ એસિટિક એનહાઇડ્રાઇડ CH3
CO બે વખત આવશે, અહીંયા O આવશે. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં PDBની હાજરીમાં એસિટિલેશન કરાવો. કોની મદદથી? એસિટિલેશન તમે કરાવવા માટે કયો પદાર્થ લો છો? એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ દ્વારા હું એસિટિલેશન કરાવું તો જ્યાં જ્યાં આગળ આપણો OH સમૂહ છે ત્યાં આગળ આપણે પેન્ટા એસિટાઇલ ઉત્પન્ન મળે છે. દેટ મીન્સ આવું મળે છે. આલ્ડિહાઇડ એમ જ્યાં આગળ તમને H છે તે શું આવી જશે? COCH3. તમારો જે H છે ત્યાં આગળ કયો સમૂહ લગાવી દેવાનું? COCH3. પછી બે CH2O COCH3. તો તમે શું કયો? 1 2 3 4 5 પેન્ટા એસિટાઇલ ગ્રુપ પેન્ટા એસિટાઇલ ગ્રુપ મળે છે, જે બતાવે છે કે પેન્ટા એસિટાઇલ ગ્રુપ મળે છે, જે બતાવે છે કે કેટલા ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? 5. પેન્ટા એસિટેટ, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. આ પદાર્થનું નામ શું છે? ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે, જે બતાવે છે કે એની પાસે કેટલા આલ્કોહોલ છે? 5 આલ્કોહોલ. ચાલો નંબર 1 પહેલા આપણે ગ્લુકોઝનું સૂત્ર લખ્યું. નંબર 2 ગ્લુકોઝ એ 6 કાર્બનની શૃંખલા ધરાવે છે. નંબર 3 ગ્લુકોઝમાં C=O સમૂહ આવ્યો છે. નંબર 4 ગ્લુકોઝ આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે. નંબર 5 ગ્લુકોઝ OH સમૂહ ધરાવે છે. નંબર 6 કેટલા OH ધરાવે છે? 5 OH સમૂહ ધરાવે છે. અને 5 OH સમૂહ ધરાવવા માટે આપણે એને શું કરાવીશું? એસિટિલેશન કરાવીશું. કોની હાજરીમાં? એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં PDBની મદદથી એનું એસિટિલેશન કરવાથી 5 OH સમૂહ છે એવું આપણે પ્રૂફ કરી શકીએ. એટલે આટલા બધા મુદ્દાઓ પરથી આપણને શું ખબર પડે કે મારો જે ગ્લુકોઝ છે પહેલું કેટલા કાર્બન ધરાવે છે? 6 કાર્બન ધરાવે છે. બરાબર. પછી આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે અને 5 OH સમૂહ ધરાવે છે. આના આધારે હું હવે લખી શકું કે મારો જે આલ્ડિહાઇડ છે એ જનરલી આવું બંધારણ ધરાવે છે. CHOH 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 અને CH2OH. આટલે સુધી આપણે પ્રૂફ કર્યું. આવતીકાલે આપણે આ ગ્લુકોઝનું અવકાશીય બંધારણ જોઈશું, કારણ કે આ બંધારણ અત્યાર સુધી આપણે શીખી ગયેલા છે. મારા દૃષ્ટિકોણથી અત્યારે બંધારણ કેવું છે? રેખીય છે, પણ ખરેખર એ બંધારણ ફિશરે સાબિત કર્યું છે કે રેખીય નથી. કેવું બંધારણ છે? ચક્રીય. અને એ ચક્ર એટલે કયું ચક્ર? પાયરેનું ચક્ર ધરાવે છે, જેને આપણે આવતીકાલે સાબિતી જોઈશું કે ગ્લુકોઝ ચક્રીય બંધારણ ધરાવે છે. દેટ મીન્સ ગ્લુકોઝના અવકાશીય બંધારણ અંગે આપણે આવતીકાલે વાત કરીશું અને એના આધારિત આપણે પોલારિમીટરના દાખલા પણ જોવાના છે. ઓકે, તો પહેલા આજે કયો પ્રશ્ન તૈયાર કરીશું? ગ્લુકોઝનું બંધારણ વિગતવાર ટુકડાઓ સાબિત કરવાના. ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે છે. ગ્લુકોઝ C=O સમૂહ ધરાવે છે. ગ્લુકોઝ આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે. ગ્લુકોઝ આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ ધરાવે છે. નંબર 5 કે ગ્લુકોઝ એ 5 OH સમૂહ ધરાવે છે એની સાબિત આપો. ઓકે, તો આવતીકાલે આપણે અવકાશીય બંધારણ જોઈશું. ઓલ ધ બેસ્ટ.